તો હવે નેક્સ્ટ આપણે જે વાત થઈ હતી એક સ્પેશિયલ પરફોર્મન્સની, જેનો ઇન્ટ્રો આપવા માટે આવી રહ્યા છે ભરતભાઈ દેવૈયા. તો એકવાર આપણે જોરદાર તાળીઓથી એમને વેલકમ કરીશું. ભરતભાઈ દેવૈયા. સૌને જય સિયારામ, જય માતાજી, જય લક્ષ્મીનારાયણ. છલક છલકાતું મલક મલકાતું આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જામ્યું છે ત્યારે પ્રેમનો ધબકારો, વિચારોનો વર્તારો અને કચ્છનો ચમકારો આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં આવિર્ભાવ પામે એવા ભાવ સાથે સૌ ભેગા થયા છે. અને ત્યારે આજે આનંદ, આજે ઉછળંગ, આજ નયનમાં ને આજ આનંદ, આજ ઉછળંગ, આજ નયનમાં ને આજ કચ્છ કડવા પાટીદારનો તરંગોત્સવ ને સૌના હૃદયમાં છલકે સ્નેહ, આવા ભાવ સાથેનું જ્યારે અહીંયા કાર્યક્રમ રજૂ થતા હોય ત્યારે સૌ પ્રથમ જે દીકરા દીકરીઓએ, જે નાની ઢીંગલીઓએ, જે નાના છોકરાઓએ અને જે યુવાનોએ પરફોર્મન્સ કર્યું છે સૌને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કારણ કે આ તરંગોત્સવ છે ને એ સાચા અર્થમાં તો પ્રેમોત્સવ છે. અંતે જો વધતું હોય તો એ વધે છે પ્રેમ, પ્રેમ ને પ્રેમ. નથી નીપજતો પ્રેમ વાડીમ પાણી પાતા, નથી નીપજતો પ્રેમ વાડીમ પાણી પાતા, નથી નીપજતો પ્રેમ તેલ ચોળેથી તાતા, નથી મળતો કાંઈ પ્રેમ ગાંધી દોશીના હાટે, નથી મળતો કાંઈ પ્રેમ ખોડતા વાટે ઘાટે, નથી મળતો કાંઈ પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે કવિ નરભો પ્રેમ પૂરો મળે જો કૃપા હોય ભગવાનની. આપણા પાટીદાર સમાજ ઉપર ભગવાનની અવિરત કૃપા વરસી રહી છે. અને પાટીદાર શબ્દ તો ગમે જ, પણ સાથે સાથે કચ્છ શબ્દ છે આખા હિન્દુસ્તાનના હૃદયમાં ધબકે છે. આમ હિન્દુસ્તાનનો જે નકશો હોય એમાંથી જો હિન્દુસ્તાનનો જમણો હાથ કાપી નાખો ને તો ભારત માતા એક હાથ વગર ના લાગે. એ જ રીતે આ ઝાલાવાડમાંથી જો કચ્છ કડવા પાટીદારને આમ એક બાજુ મૂકી દો ને તો કાંઈક અધૂરપ લાગે. ત્યારે પુનઃ સૌને વંદન સાથે હું જેને રજૂ કરવા માગું છું, 1 મિનિટમાં એનો પરિચય આપવા માટે વચ્ચે આવ્યો છું. આપણે જેમની આતુરતાથી રાહ જોતા, કારણ કે સંબંધો બંધાઈ જાય એની ના નહીં પણ નિભાઈ જાય ને એ ખૂબ જરૂરી છે. એ સંબંધો નિભાવવા માટે પાટીદારની વચ્ચે એક બ્રાહ્મણ દંપતી આવ્યા છે. એ કપલ આખા ઝાલાવાડનું ગૌરવ છે. આખા ઝાલાવાડનું નામ સમગ્ર રાજ્ય લેવલે જેમણે ગુંજતું કર્યું છે એવા મારા પરમ મિત્ર કંદર્પ રાવલ. અને કંદર્પ રાવલ અને એમના ધર્મપત્ની નેહા રાવલ એ બંને અત્રે પધારેલા છે. એમનો ટૂંકો પરિચય મારે 1 મિનિટમાં આપવો હોય તો તમને પણ ગૌરવ થશે. એ બંને દંપતી શિક્ષક છે, પણ એ શિક્ષકની સાથે સંસ્કારોનું વાવેતર પોતાની જીભ વડે, પોતાના ગાયન વડે, પોતાના શબ્દો વડે સમગ્ર ઝાલાવાડ જ નહીં આખા ગુજરાતને, ગુજરાતની બહાર કરી રહ્યા છે. બંને શિક્ષક દંપતી સાથે બંને સંગીત વિશારદ. બેન ગાયનમાં સંગીત વિશારદ અને ભાઈ છે એ તબલા વગાડવામાં સંગીત વિશારદ. એટલું જ નહીં, એ દંપતી પોતે શિવ વિશેના શભાખરા લખે, કૃષ્ણની ધૂન લખે, પોતે લખે, પોતે ગાય અને પોતે એક્ટિંગ, અભિનય કરી અને યુટ્યુબ ઉપર મૂકે. મેં વાત કરેલી કંદરભાઈ આનું કારણ શું? એ કે બસ આપણે કહીએ છીએ બાળકોને, હમણાં જ દીકરીઓ રજૂ કર્યું ને મોબાઈલ, બાળકોને આ ન જોવાય, તે ન જોવાય, તો જોવું શું? તો આપણે શિક્ષક તરીકે આપણી ફરજ છે કે શું જોવાય એ માટે એમણે એક આખી ચેનલ ચાલુ કરી અને પોતાની ચેનલમાં એ ગીતો પોતે જ અભિનય કરે, પોતે જ કોરિયોગ્રાફર, પોતે જ એક્ટિંગ કરે, પોતે જ લખે. અને એ ગીતો એમણે પોતાની નાદ બહાર ચેનલ છે, તમે ઘણાએ જોઈ હશે. અને ન જોઈ હોય તો હવે પછી મોબાઈલમાં નાદ બહાર ચેનલ તમે સર્ચ મારશો ને એટલે એ બંને તમને દેખાશે. હરિહર પ્રોગ્રામ હમણાં જ સુરેન્દ્રનગરમાં મોટા મોટા બેનરો લાગેલા, હરિહર અને શબ્દનાદ આવા મુદ્દા સાથે. અને બરોબર આમ કહી શકાય કે નાનપણથી શરૂ કરી અને છેક કૃષ્ણ આ પૃથ્વી ઉપરથી વિદાય લે ત્યાં સુધીની વાતો એ હરિહરમાં આવે. આવા બધા જ અનેક પ્રોગ્રામો એ કરી ચૂક્યા છે. ટૂંકમાં મારે એમને ઝડપથી રજૂ કરવા છે, એટલા માટે સાવ ટૂંકો પરિચય આપું તો નેહાબેન રેડિયા ઉપર આવી ગયેલા છે, ટીવી ઉપર આવી ગયેલા છે. એમને એમ કહેવાય કે આખા રાજ્ય બહાર જઈએ તો હૈદરાબાદ ને ત્યાં બધા કંદર્પને એ નવરાત્રિમાં પણ ગાયન માટે જઈ આવેલા છે. ફક્ત એક જ સૂત્ર લઈને ચાલે છે કે સમાજને શિક્ષણ સાથે સંસ્કાર અને ધર્મ આપી શકાય ને
એવા સંસ્કારો આપવા છે. એ નેહાબેનને એમને જોરદાર તાળીઓથી એક વખત આપણે દંપતીને વધાવી લઈએ. વધારે પરિચય નહીં આપતા હું વિનંતી કરું નેહાબેનને, આપ પ્રવેશ કરો. જોરદાર તાળીઓના નાદ સાથે નેહાબેન રાવલ અને કંદરભાઈ રાવલ આવી રહ્યા છે. કે કચડો યાદ કર્યા એ મુજવલે જીવા તો નિર્યા, કચડો યાદ કર્યા એ મુજવલે જીવા તો નિર્યા, આયલડી મુજમાં કચડો યાદ કર્યા એ બીજલડી મુજમાં કચડો યાદ કર્યા. તમારા તાળીઓ સાથે એક કચડો મૂંજો છેલ છબીલો છેલ છબીલી આયા, એક કચડો મૂંજો છેલ છબીલો છેલ છબીલી આયા, એ આયલડી મુજમાં કચડો યાદ કર્યા એ વીજલડી મુજમાં કચડો યાદ કર્યા. તો છલડે આઈ રૂલાઈ મુક યાદ સજનજી આઈ, ओ छलड़े आई रुलाई मुझे याद सजन जी आई, ए जीजल 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 जीजलड़ी मुझे माओ मुझे छलड़े आई रुलाई, पायलड़ी मुझे माँ छलड़े आई रुलाई. ધન્યવાદ. નમસ્કાર. વતનની યાદ સાથે આપણે થોડી 15-20 મિનિટ માણવાની છે. આપ સૌ જેટલા જોડાશો, કારણ કે તમે જોવો છો કે અમે બંને અને અમારા માઇક આટલું જ છે અમારી પાસે. દર વખતે તો શું હોય, સંગીત હોય, એના સાજ હોય, પણ અહીંયાથી ગાયન અને બોલશું અમે, સંગીતના સાજ તમારે બનવાનું છે. સાથે સાથે જ્યાં કહીએ ત્યાં જોડાજો. પણ આજે એક આનંદ એ વાતનો છે કે એક જીવતા એટલે કે જીવંત અને ધબકતા સમાજને મળવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. સાહેબ, શ્વાસ લેવો અને જીવવું આ બેમાં ફેર હોય છે. શ્વાસ લેવો અને જીવવું આ બેમાં ફેર હોય છે. કે શ્વાસ લેવાવાળા ઘણા મળી જશે, પણ ખરેખર જે જીવી રહ્યો છે ને સમાજ, મને હિતેશભાઈ અને ભરતભાઈએ ઘણી બધી વાત કરી. તમે જે રીતે દરેક ઉત્સવોને સાથે મળીને ઉજવો છો, આટલો બધો પરિવાર સાથે મળે, અને સૌથી સરસ વાત એ છે કે નાનામાં નાના બાળકથી લઈને મોટામાં મોટા લોકો છે એ પરફોર્મન્સ આપે. હમણાં અહીંયા જે કપલનું પરફોર્મન્સ ચાલતું હતું હિતેશભાઈ, એટલી ઉંમરના ને તમે કહો એના પગમાં આળોટો ને તોય નૃત્ય કરવા ન આવે સ્ટેજ ઉપર. આ સમાજની ખાસિયત છે, મને ખૂબ ગમી. બીજી એક ખાસિયત મને એ ગમી ભરતભાઈ કે નામ તમે મારું ધ્યાન દોર્યું, અને અહીંયા નામ જ્યારે લેવાતા હતા ને ત્યારે કોઈ પણ બાળકનું કે કોઈ પણ વ્યક્તિનું નામ લેવાય, એની પાછળ એના મમ્મીનું નામ બોલાય, પછી એના પપ્પાનું નામ બોલાય ને પછી અટક આવે. આના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. કારણ કે મારી દીકરી હમણાં ગયા વર્ષે જ આરંગ એત્રલ ભરતનાટ્યમમાં પૂરું કર્યું. હવે એમાં થાય કેવું, ભરતનાટ્યમ ભલે 20 મિનિટનું પરફોર્મન્સ હોય, પણ એના માટેની તૈયાર થવાની પ્રક્રિયા 3 કલાક અગાઉ ચાલુ થઈ જાય. એટલું બધું તૈયાર થઈને આવે અને પછી સ્ટેજ ઉપર સરસ પરફોર્મન્સ થાય એટલે નામ શું બોલાય? વેણુ. મારી દીકરીનું નામ વેણુ છે, કે વેણુ કંદર્પ કુમાર રાવલ. ટ્વીટા હોય એના મમ્મી. એટલે આ સમાજ પાસેથી એક બ્રાહ્મણ તરીકે હું એટલી પ્રેરણા લઉં છું કે હવે પછી એનું પરફોર્મન્સ જ્યારે હશે ને ત્યારે એનું નામ એમ બોલાશે કે વેણુ નેહાબેન કંદર્પ કુમાર રાવલ. આ સમાજ પાસેથી હું આજે લઈને જાઉં છું. બીજું, તલવારનો જે રાસ આવ્યો, દીકરી છે ને એ હાથમાં તલવાર ઉપાડે ને છે, એ જ બહુ મોટી વાત છે. શું કામ એ તમને કહું. કારણ કે કોઈ પણ લડાઈ, કોઈ પણ યુદ્ધ છે ને એ શરીરથી પછી થાય, એ પેલા મનથી થાય. જો અહીંયાથી મજબૂત ન હોય, મનથી મજબૂત ન હોય દીકરી, તો પાસે પડેલી તલવારે પડીને પડી રહી જાય. એટલે અત્યારના જમાનામાં આપણે જેને અંગ્રેજીમાં કહીએ ને ડેરિંગ, જીગર, એ
દીકરીને આપ્યું છે એટલે એના માટે પણ એક જોરદાર થઈ જાય તાલીઓ કે માતૃશક્તિને જે સમાજ આટલું મહત્વ આપતો હોય એ સમાજ ચોક્કસ આગળ રહેશે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. માતૃશક્તિ તો દરેક સમાજ હોય કે કોઈ પણ જગ્યાએ માતાનો મહિમા ઘણો બધો ગવાયો છે કે મુખથી બોલું માં ત્યારે મને સાચે જ નાનપણ સાંભળે પછી મોટપની આ મજા મને કડવી લાગે કાગડા. તો માં અંબા ચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા આદિ વાસા હેતળ અંબા દિશે દિગંબા વ્રદાય શકંબા સદંબા શુભ મંબા સ્વવ લંબા સેવે વેદે તું બી દંબા સચી દંબા વખણાય દીપાવ્યા બ્રહ્મંડા અંડા નારાયણી નવે ખંડા માર દિયા ઉચંડા તું ચંડા થઈ નાર મારિયા દાનવા બંડા ઠારિયા ઘમંડા ઠંડા રોપિયા અખંડા નામ ઝંડા રણિયા ભગતા તારણા તું તારણા હારણા ભૂલી ધારણા જગત દુઃખ હારણા કુશળ મારણા અસુર લીએ ચારણા ઉવારણામાં રાખે ધારણા બંધાવે પારણા રાંદલ મહાખલ દૈત્ય બુરા ચૂરા ચૂરા પિયા મોરા મુકુટ મયુરા વ્રજ મથુરા મુકામ રણ છોડ રણ સુરા મંગલ મધુરા રટે નિત જળ હળ રૂડા આશાપુરા નામ. આશાપુરા નું નામ યાદ આવે અને કચ્છી માળું અને કચ્છ યાદ ન આવે એવું બને નહીં. કચ્છની ધીંગી ધણિયાણી એટલે માં આશાપુરા. માનો એક ભાવ સાંભળીએ અને પછી આપણી વાતને આપણે આગળ વધારીએ. તમારી તાલીઓ સાથે તમારા હોકારા પડકારા તમને જે મોજ આવે એ આમાં કરવાની છૂટ છે કારણ કે અમારી પાસે સંગીતના સાધનો નથી. તમે છો એ જ અમારા આજનો સાજ છે, આજનું સંગીત છે. તમારો ઉત્સાહ જેવો હશે એવું જ અમને અહીંયાથી મજા આવશે. અને કલાકારોને તાળી છે ને ઘરવાળી જેટલી ને જેટલી વાલી હોય. કંદર એટલો જીવંત સમાજ છે ને, ઓડિયન્સ એટલું સરસ છે ને, એક ને બે ભાવ રજૂ કરવા છે. એ વાત નવરાત્રી નજીક છે, ચારે કોર માં થવાનું છે, તો આપણે શું કામ બાકી ન રહે? આપણે પહેલા ન થઈએ માને યાદ કરવામાં. એવા વંદન વંદન આશાપુરા માતને, એવા વંદન વંદન આશાપુરા માતને. એ દેશ અને વિદેશમાં વિખ્યાત રે કચ્છ દેશની દેવી, આશરો રે માંગો આશાપુરાઈનો. એવી આશરો રે માંગો આશાપુરાઈનો. એવી કુળદેવી તું છે કચ્છ રાજની, એવી કુળદેવી તું છે કચ્છ રાજની. એ આવી બેઠી છે દુખડા હરવા કાજ રે કચ્છ દેશની દેવી, આશરો રે માંગો આશાપુરાઈનો. એવો આશરો રે માંગો આશાપુરાઈનો. તો ધન્ય ધન્ય કચ્છની ધરણી, ધન્ય ધન્ય કચ્છની ધરણી. રણમાં રવેચી માં રમતી જય હો. મઢમાં આશાપુરા મઢવાળી. હે મઢમાં આશાપુરા મઢવાળી. તારા તે દરબારે દુખિયાઓ આવતા, જેવી જેની ભાવના એવું ફળ પામતા. તારા તે દરબારે દુખિયાઓ આવતા, જેવી જેની ભાવના એવું ફળ પામતા. ડાક વાગે ઘેરી ઘેરી, ડાક વાગે ઘેરી ઘેરી, 64 જોગણી રમે ભેળી મઢમાં આશાપુરા મઢવાળી. એ મઢમાં આશાપુરા મઢવાળી. એ ધન્ય ધન્ય કચ્છની ધરણી, રવેચી માં રમતી મઢમાં આશાપુરા મઢવાળી. એ મઢમાં આશાપુરા મઢવાળી. થેન્ક યુ.
આખો સમાજ છે એટલે આપ સૌ કપલમાં હશો. પત્ની સાથે આવ્યા હોય ને, આ બાજુ પૂછું છું, પત્ની સાથે આવ્યા હોય હાથ ઊંચો કરે. હજી ઘણા એ નથી કર્યા. હવે પછીનો સવાલ છે ને એમાં તમે ખાસ ધ્યાન રાખજો અને ચેક કરજો. પોતાની પત્ની સાથે આવ્યા હોય હાથ ઊંચો કરે. જેના હાથ ઊંચા ન થાય જોઈ લેજો તમારી રીતે. આમાં હું ક્યાંય વચ્ચે નથી. પત્ની દ્વારા, આની બાજુ પ્રશ્ન છે મારો, કે પત્ની દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ, ખોટું કયું હોય? હજી પત્ની દ્વારા, હા, બહુ અનુભવી, તાલી થઈ જાય એમના માટે. આપના ક્યાં બિરાજમાન છે? એકવાર હાથ ઊંચો કરીને જરાક બધાને. હા, પત્ની દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ એ છે કે મારે એમને પૂછવું પડે. હવે આ બાજુ તો પતિ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ. આ બેન તમારા ઈવડા ઈ ક્યાં બેઠા છે? એમના માટે જોરદાર તાલી થઈ જાય. એક જ ગાયે સાચો જવાબ આપ્યો. પતિ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ ઈ હોય છે, એમાં એને શું પૂછવાનું હોય? તું પૂછ્યા વગર પાણી નથી પીતો એના અમે સાક્ષી છીએ. તોય પહેલું ઈ આવે, એમાં એને હું પૂછે, એમાં હું આવી ગયો. એવું નથી કે સ્ટેજ ઉપર હોય એટલે સિંહ થઈ ગયા. પણ લગ્ન જીવન છે ને, એમાં જુદા જુદા પડાવો આવતા હોય, બે રીતે ચાલતું હોય. ક્યારેક એવી રીતે ચાલે કે ચૂડી, પાયલ, બિંદિયા, કાજલ, ગજરા સબ પડે રહેને દો. જો બે પહેલું છે લગ્ન જીવનના, ચૂડી, બિંદિયા, पायल, गजरा सब पड़े रहने दो, खींच के बांधो जुल्फों को और एक लट गाल पर रहने दो. આ બધું નકામું છે. આવું પણ ક્યારેક લગ્ન જીવનમાં થતું હોય. અને બીજો લગ્ન જીવનનો પહેલું એ છે કે રૂઠી બેગમ, ઉડતે બર્તન, સબ નજારે દેखेंगे. रूठी बेगम, उड़ते बर्तन, सब नजारे देखेंगे. चांद घर में लाने वाले दिन में तारे देखेंगे. પત્નીના છેલ્લા શ્વાસ ચાલુ હતા ને એવું કીધું કે ખાલી જગ્યાના પપ્પા હવે તો સ્વર્ગમાં મળશું. બધું વિધિને બધું પૂરું થઈ ગયું પછી પતિ હતો ને એણે બધા ઊંધા ધંધા ચાલુ કર્યા. દારૂ પીવે, જુગાર રમે, બધું. એટલે કોઈકે પૂછ્યું કે તમે આટલું બધું પરિવર્તન કેમ લાવી દીધું? એ કે ગમે ત્યાં જવું છે, સ્વર્ગમાં તો જવું જ નથી. સ્વર્ગમાં નહીં. અને પુરુષ જો હિંમતવાળો હોય તો જોરથી, અને થોડોક બીતો હોય તો મનમાં એક વાક્ય જરૂર બોલ્યું હોય છે કે રહેવું હોય તો રહો, નહીતર. મનમાંય બોલાઈ ગયું હશે ક્યારેક. એવું નથી કહેતો કે જોરથી બોલ્યા હોય. અને બહેનો દ્વારા જોરથી જ બોલાણું હોય છે, ક્યારેય મનમાં નહીં બોલાણું હોય. એવું એક વાક્ય કે હું છું એટલે ટૈકી છું. બાકી બીજી હોત ને ક્યારની જતી રહેતી હોત. કંઈક હારા હારા માગા આવતા હતા, પણ મારા બાપાએ ગધેડા કોટે હીરો બાંધ્યો. પણ લગ્ન જીવન છે ને, એને એક જ લીટીમાં કહેવું હોય ને તો સાથે ઘરડા થવું. એક જ લીટીમાં લગ્ન જીવનને સમજવું હોય ને તો સાથે ઘરડા થવું. અને એક જ લીટી જો પતિ પત્નીને કહે કે પત્ની પતિને કહે ને તો બીજી કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી. અને એ
લાઈન એ છે કે મને તારી સાથે મજા આવે છે. જીવન જીવવાની મને તારી સાથે મજા આવે છે. બસ આ એક લાઈન રહીને એ સફળ લગ્ન જીવન દર્શાવે છે. અને કોઈકે પૂછ્યું કે સફળ લગ્ન જીવનની ચાવી શું, ત્યારે એણે સરસ જવાબ આપ્યો કે 2 કિલોમીટર. 2 કિલોમીટર. તો 2 કિલોમીટર શું? ચાલવાનું રોજ દોડવાનું 2 કિલોમીટર? ના. કિલોમીટરને ટૂંકમાં શું કહીએ આપણે? KM. અને 2 ને ઇંગ્લિશમાં શું કહી? 2 km. 2 k. બસ આનાથી આગળ કંઈ નથી. 2 km, 2 કિલોમીટર, 2 km. તો બધા કપલમાં છો અને ઘણા બધા યંગ જનરેશન, જેન ઝી જેને કહીએ આપણે અત્યારની ભાષામાં, જેન ઝી. અને હવે તો આ એનાથી નાની જનરેશન આવી એટલે આલ્ફા જનરેશન સુધી આપણે પહોંચી ગયા છીએ. તો આલ્ફાને પણ ગમે, જેન ઝીને પણ ગમે અને આપણને બધાને પણ થોડું થોડું ગમે એવું એક ગીત આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તમને આવડતું જ હશે તો આવડતું હોય તો સાથે સાથે ગાવાની પણ છૂટ છે. માણીએ એક સરસ મજાનું કપલ સોંગ. तुझसे मेरा जीना मरना जान तेरे हाथ में, 100 जन्म भी कम क्यों लागे तेरे साथ में. मैं मुसाफिर तू मुसाफिर इस मोहब्बत के सफर में. 2 अकेले रोए मिलके दोनों रब के घर में. साथ तेरे ना सफर वो सफर नहीं लगता. तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है. तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता. तू है तो गम आएंगे, तू है तो मुस्कुराते हैं. कि तेरे बिन सो नहीं सकते, किसी के हो नहीं सकते. तू है तो कोई नहीं मेरा ज़रूरत तेरी, लागे ना जिया देखो ना जो सूरत तेरी. तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है. तो डर नहीं लगता. બહેનો સ્વરમાં ગાય છે तू હો. है Solid. तो तू है तो. થેન્ક યુ. એટલે આટલું બધું કહી દે પછી કંઈક ડિમાન્ડ તો હોય ને એમ. હમણાં આ બેનો ઓલા પાટણના પટોળા મંગાવ્યા પણ અમારા વાલમજી એમ કીધું હતું કે લોન લેવી પડે. 2.5 લાખથી તો શરૂ થાય. અમે કંઈક વ્યાજબી રાખો. લાઈવ વાત કરી દઉં. અમે સંગીતની શિબિરમાં ગયા હતા પાટણમાં. હવે અહીંયા ગયા એટલે આપણે તો પહેલેથી સાંભળતા એવા હોય કે પાટણથી પટોળા મોંઘા લાવજો, ત્યારે ફિક્સ પગારમાં નોકરી, અને એવો ઉમંગ હોય ને શરૂઆતમાં તો હોય. એ વખતે એન્ગેજમેન્ટ જ થયેલી, હજુ મેરેજ બાકી હતા પાછા, એટલે કેટલો બધો ઉત્સાહ હોય પાછો. એટલે ઉભરો એટલો બધો હતો કે એક પટોળું તો લઈ જ દેવું. અને અહીંયા અમને શિબિરમાંથી રોજ સાંજે લઈ જાય, એમાં પટોળા બનાવતા હતા, એની મુલાકાત લેવા માટે લઈ ગયા.
હવે અહીંયા ગયા ને ત્યારે સોનિયા ગાંધીનું એક પટોળું બનતું હતું. અમને કીધું કે આ આમનું બને છે ને પછી બહાર રૂમાલ રાખેલા, ઓલામાં હાથ રૂમાલ, હેન્કરચીફ રાખેલા, એટલે અને એની નીચે એની કિંમત લખેલી. હવે પટોળાનો હાથ રૂમાલ 35,000 રૂપિયા હતા ત્યારે. એટલે હું તો પેલા અહીંયા જ મોળો પડી ગયો, અને પછી અંદર જઈને જ્યારે ઓરિજિનલ પટોળાના ભાવ પૂછ્યા ને, એટલે મેં કીધું એના માટે પહેલા બેંકમાં જવું પડે, લોન મૂકવી પડે, એ પાસ થાય પછી પટોળાનો મેળ પડે. એટલે બહેનો પટોળા મંગાવે એ વાત સાચી, પણ પેલા ભાવ જાણી લેવો જોઈએ પછી મંગાવાય. નહીંતર સૈયાજી બિચારા લોન લેવામાં અને હપ્તા ભરવામાં જ રહે. એટલે આપણે પટોળા નહીં, કંઈક વ્યાજબી કર્યું. આ ગીત બહેનોને આવડે જ છે એટલે બધા ગાવાનું જ છે, બરાબર ને? વાયરામાં ઘોડી ઘોડી તમારી સુગંધને હૈયું મહેકાવ્યું મારું આજ. ઓ કેસુડાને ઘૂંટી ઘૂંટી રંગ્યું આકાશ, આ કેવો રૂડો લાગે આખો બાર. મેં તો કેટલાય શમણા સજાવ્યા મારી આંખમાં, વળતા તમને હવે મોડું થાય ના. ઓ મેળેથી કઈ લાવજો મારે હાટું વાલીડા, કે વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા. હું પ્રેમનો માળો તારો ઉડતા પંખીડા, કે વેલેરા તમે આવજો. મેળા હમણાં જ ગયા એટલે પછી પટોળા પડતા મૂક્યા, મેળેથી કંઈક મંગાવ્યું, બરાબર ને? અમારા ઈવડે એમની બદલી હમણાં થઈ છે આઘી, એટલે મારે વળતા તમને મોડું થાય ના સ્પેશિયલ ગાવું પડ્યું, બરાબર ને? થેન્ક યુ. અત્યારે છે ને યુવાનોમાં અને બધામાં સપાખરાનો ટ્રેન્ડ છે ચાલુ. એટલે હિન્દીમાં જેને આપણે રેપ સોંગ કહીએ, આપણી પાસે તો પહેલેથી હતા જ. હમણાં તલવારબાજી થઈ ત્યારે આવ્યું હતું, કયું? હાંદા ત્રોડિયા પાંજરાવાળા હાકળેથી બાગ છૂટ્યા, એ આવ્યું હતું ને. આ સપાખરું છે. હકીકતમાં સપાખરું એટલે 6 પાંખાળું એવો શબ્દ છે. 6 પાંખાળું એનો જે છંદ છે એ એવી રીતે જાય છે કે જેવી રીતે મશીન ગનમાંથી ગોળી છૂટે એવી રીતે મુખમાંથી શબ્દો છૂટે, પણ અર્થસભર હોય. તમારે ધ્યાન રાખીને સાંભળવા પડે તો સમજાય. 2 સપાખરા અહીંથી રજૂ કરવા છે. બંને સપાખરા ઈશ્વરની કૃપાથી, મહાદેવની કૃપાથી મારી કલમે લખાયેલા છે. કમ્પોઝ પણ અમે બંને કરેલા છે અને યુટ્યુબ પર પણ મળી જશે, પણ આજે લાઈવ તમને સંભળાવા છે બંને સપાખરા. હવે સપાખરાનો એક નમૂનો પહેલાં તમને ખાલી રજૂ કરી દઉં, પછી એ 2 સપાખરા લઈએ એટલે કેવું હોય એ ખ્યાલ આવે. હમણાં હું પહેલાં જ બોલ્યો, અંબા ચંબા પ્રલંબા તેજે બંબા જગદંબા, એ સપાખરું હતું, બરાબર? પછી સિંહનું સપાખરું બોલવું હોય તો કેવી રીતે જાય? પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળે જાળે ડાઢાળો હાલ્યો, દેતા ડુંગર રાડા કરાને રાગ, બરાબર? આવી રીતે જાય. હાથિયા મૃગરા ઝુંડ ભાળિયા, પૃથ્વીને માથે લાગિયા, કતારા કેતા કરે ના બણાંકાને, ભ્રુહુરી લટાળો અતિ ક્રોધવાળો, કોપ કાળો ઢાળે નસા મોત ઢાળે, કરંતો હુંકાર, હંધે બાળ વિકરાળ, કાળ હંધો જાણે કાળ, ચૂકે નહીં એક થાપે સાંધિયો શિકાર, ઢાળા લાળ સુંદર ડાળે ભૂલથી ના પાછા પરે, લાંગણો હોય તો કદી ખાય ના ખાજ, છેતરી પેતરો બાંધી કરે ના શિકાર, અટંકો ખેખુરો પાળે કેહરીમાં વાદ નામે, નિશાન વરેલા એને વીરતાને વરેલા છે, ધીરતાને ગંભીરતા, સ્થિરતાના છોડે એવા, કુળરા પ્રમાણે રાને સ્થિર રા ગંભીર, તારું કવિ કેવા ખાણ કેતા, ઘુમંતા તાહારા ટોળા કરે ઘમસાણ. આ સિંહનું સપાખરું છે. સિંહનું સપાખરું બોલવા માટે ને 2 ફેફસા એક્સ્ટ્રા જોઈ, એટલી હવા ભરવી પડે અંદર ને ત્યારે બોલી શકાય. તો એ બંને એક બાજુથી શિવનું સપાખરું છે અને એક બાજુથી કૃષ્ણનું સપાખરું છે. બંને બાજુથી રજૂ થશે 2-2 લીટી. એક બાજુથી તમારે
શબ્દો જેટલા કાને ધરશો, જેટલી શાંતિથી કોન્સન્ટ્રેટ થઈને સાંભળશો, મારી ગેરંટી છે તમને કે આ બાજુ કૃષ્ણનું શબ્દ ચિત્ર આખું ખડું થશે તમારી સામે. આ બાજુથી તમને કૃષ્ણ દેખાશે અને આની બાજુ ભોળિયો નાથ દેખાશે. નમો વાયુ ભૂતાય ધ્યાનમ ભયાનમ જટામાહી ગંગા જલક્કે પ્રમાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલય કંઠ માલમ વિષમ કંઠ માલા ગલૈરુંડ માલમ મિટેસં કટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટ્ટમ ગિરા ગૌરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. આવો ભોળાનાથનું ચિત્ર આ બાજુ રજૂ થશે. ધ્યાન રાખીને સાંભળજો, પણ તમારી 5 મિનિટ પૂરી થશે. 5 જ મિનિટ આ સપાખરું ગઈ અને આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરવાનો છે. પણ તમારી તાલી છેક સુધી મોડી ન પડે, કારણ કે સંગીતના સાજ છે નહીં મારી પાસે. હિતેશભાઈએ અમને ખાસ આમંત્રણ આપ્યું હતું, એટલે ખાસ આના માટે આવ્યા છીએ, પણ સંગીતના સાધનોનો મેળ પડે એવું નહોતું. એટલે આપની તાલી છેક સુધી મોડી ન પડે. જે લય હું તમને આપું એ લયમાં છેક છેલ્લે સુધી, છેલ્લેથી મારે તાલી જોઈશે અને ખાસ શબ્દો ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરજો, મજા આવશે. 1 2 3 4 1 2 3 4. માવા મોર પીછ વાળા વાલા વેણુનાદ તારાબતી ગોપીઓના એક સાથે હરી લે છે ભાન. છોગાળાઓ શ્યામ તારો રંગ ભીનો વાન, મારા રુદિયાની આરપાર નીકળે છે કાન. નટખટ નાનુડો તું કનડ તો કાનુડો તું રોકે અધ વચ્ચે તું તો માખણનો ચોર. આખડ તો બાખડ તો છેડી ભાગી જાતો, હાથ માંથી છૂટી જાતો, તારું કેટલું છે જોર. ભોળા 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 મહાદેવ મારા ભોળા, આંખો અગનના ગોળા ધોળા, હેમાળે છે વાસ ટોળા 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 ટોળા, ભૂત પ્રેત ના છે ટોળા, ગણ કરતા હિલોળા, રૂડો લાગતો કૈલાસ. ઋષિયો રીઝાવે મુનિ ગણ, જો મનાવે કવિ ગણ, ગુણ ગાવે કરે શિવને તૈયાર, વળી સતી સમજાવે ગણપતિ ગણ હારે, હરિહરને સજાવે સજે શિવ શણગાર. ઝટપટ દોડતો તું પટપટ ફોડતો તું ગોપીઓની માટલીઓ આખે આખી રોજ. મહીવાળા હોઠ સાથે ગોવાળોની ગોઠ, ગાવડીની જોડા જોડ, મારા વાલાની છે મોજ. નદી નાળા ઠેકતો તું કાંકરીઓ ફેંકતો તું, ઝાડ માથે ચડતો તું ચીર લઈ ક્યાં. ગોપીઓની લાજ તારા હાથમાં છે, આજ કરે આજીજી વિનંતી બની બાવરીને રાખ. હરિ છે હરને સજાવે. ચાલુ રાખજો તાલી. શંકર ભગવાન શણગાર સજે તો કેવા લાગે? ભ્રુહરી જટાળો જટા માથે ગંગ વાળો, ભાલે ચંદ છે તે જાળો ભોળો, નંદી યસવાર ધીંગી ધજાળો, ભુજાળો કાળો ભોરિંગ મુછાળો, ભાંગ ધતુરા બિલીને રુદ્રાક્ષ છે અપાર. હરખે હેતાળો ભોળો ભૂતેશ ભજાળો, ગણનાથ છે ગજાળો ને ગળામાં રૂંડ માળ, દીનો નાથ છે દયાળો, નખ શીખ ભભૂતાળો, વિકરાળો છે કૃપાળો, ખપરાળો મહાકાળ. હસતો હસાવતો ને રડતો રડાવતો ને નાચતો નચાવતો રસીલો ઘનશ્યામ. લડતો લડાવતો ને બચતો બચાવતો ને જાગતો જગાડતો હઠીલો વાલો શ્યામ. કળી જાતો છળી જાતો ભળી જાતો ઢળી જાતો, વળી વળી મળી જાતો રૂપાળો અનંગ. સરી જાતો હરી જાતો વરી જાતો મળી જાતો, ફરી 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 જાતો તું તારો અઠંગ. ટપક ટપક જળ ધારી ભોળા, માથે સાથે ત્રિપુંડ તાણેલું શોભે શિવને લલાટ. જટ જટક જટક જટા ધારી જટકાવે જટા, ઉલટ પલટ લાંબી લટ ના વણા, ડમ ડિમાક ડિમાક ડાક ડમર બાજેન, ધાંગ ધ્રિબાંગ ધ્રિબાંગ ઢોલ નગારાના નાદ, ધાક ધીતાંગ ધીતાંગ બાજે મૃદંગ મંજીરા, ધાક ધમાક ધમાક કરે નાચ નટરાજ. બાન રાખે ભાન રાખે માન રાખે ધ્યાન રાખે, રાસમાં એ તાન રાખે જેટલો મગન. સર્વાએ કાન રાખે ગરવા મહાન રાખે, ગીતાજીનું જ્ઞાન રાખે એટલો ગહન. ઠસ્સાને ઠઠારા રાખે મિત્રો ઠગારા રાખે, શત્રુ ન ઠારા રાખે ભીડ તો એ હામ. ઠાકર ઠેકાણે રાખે હંધાને પરાણે રાખે, સમતા કટાણે રાખે એવો જાણે રામ.
ત્રિશુલ ખડગ ખાલ ખપર ધરે ને ખણ ખણણ ખણણ ખણ ગળે મુંડે માળ ધણ ધણણ ધણણ ધણ ધ્રુજતી ધરાને પદ પ્રચંડ પ્રહારે કરે તાંડવ કરાલ ગડ ગડડ ગડડ ગડ નોબત નગારા નાલ ભૂંગળ ભયમ કર નાદ કરે થડ થડક થડક થડ હડ કે બ્રહ્માંડ હર હર પ્રલયમ કર નાચ કરે. યમુના ને તીર રમે સુભદ્રાનો વીર પાછો સ્થિર ને ગંભીર કાળી નાગનો અરી રણ બંકો રણવીર નારાયણ નરવીર ફણીધર ફેણ માથે કેવો નાચતો હરી મામા કંસને હરાવે પાછો ઇન્દ્રને ડરાવે પૂતનાને એ પતાવે એવો કાળનો એ કાળ કરમ કરાવે હારે ધર્મ બચાવે બાણ શૈયાએ સજાવે શૂરવીર કાળ ઝાડ. અક્કળ અઘોરી અલગારી અવિકારી ત્રિપુરારી ભય હારી હિતકારી સોમનાથ સકળ વિહારી વિષધારી સુખકારી દુઃખ હારી જટાધારી જગતારી ભૂતનાથ અજર અમર મન ભર મન હર શશિધર ગંગાધર હે મહાદેવ પદ પર પદ ધર ડમરૂધર શંકર દેવ દિગંબર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. થેન્ક યુ સો મચ.